નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. આણંદ જિલ્લાના મુગર ગામની સીમમાં આવેલી અંબિકા ડેરી પર લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની સંયુક્ત ટીમે દરોડો પાડી ભેળસેળના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. દરોડા દરમિયાન અંદાજે 400 કિલો જેટલો શંકાસ્પદ અને અત્યંત હલકી ગુણવત્તાવાળો માવો તથા પનીરનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં માવો અને પનીરમાં સ્ટાર્ચ તેમજ બ્લોટિંગ પેપર જેવા પદાર્થો ભેળવી તેનું વજન વધારવામાં આવતું હોવાની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી છે. તપાસમાં સામે આવ્યું છે કે આ ડેરીમાં તૈયાર થતો માલ માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ મહારાષ્ટ્રના મીઠાઈ વેપારીઓ સુધી પણ સપ્લાય કરવામાં આવતો હતો. દરોડા દરમિયાન ફેક્ટરી અંદરના ભાગે ભારે ગંદકી, ખરાબ થઈ ગયેલું પનીર અને અખાદ્ય કાચો માલ ખુલ્લામાં પડેલો હોવાનો જોવા મળ્યો હતો. સ્થળ પરથી આવતી દુર્ગંધને કારણે અધિકારીઓને મોઢા ઢાંકવાની ફરજ પડી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને એફએસએલની ટીમે સ્થળ પર બોલાવી અધિકારીઓએ માવો અને પનીરના વિવિધ નમૂનાઓ એકત્ર કરી લેબોરેટરી પરીક્ષણ માટે મોકલી આપ્યા હતા. લેબોરેટરી રિપોર્ટ બાદ જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવ્યું હતું. આરોગ્ય નિષ્ણાતના જણાવ્યા મુજબ ભેળસેળયુક્ત અખાદ્ય માવો પનીરનું સેવન ફૂડ પોઈઝનિંગ, ઉલટી, ઝાડા, પેટના રોગ અને પાચન તંત્રને ગંભીર રીતે નુકસાન પહોંચાડી શકે છે. લાંબા ગાળે આવા પદાર્થો લીવર, કિડની અને હૃદય સંબંધિત બીમારીઓનું કારણ પણ બની શકે છે. આવા કાર્યવાહીથી ભેળસેળખોર તત્વોમાં ફફડાટ ફેલાયો છે. ગ્રાહકોના આરોગ્ય સાથે છેડા કરનારાઓ સામે તંત્રની કડક કાર્યવાહીનો સંદેશ ગયો છે.